છોટાઉદેપુર ખાતે અધિકારીના નિવેદનથી વિવાદ સર્જાયો। શાળા પ્રવેશોત્સવના મંચ પરથી ચોંકાવતો દાવો કરવામાં આવ્યો। આદિવાસી વિસ્તારમાં દારૂ સેવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો। દારૂબંધીના અમલ સામે અનેક સવાલ ઉઠ્યા। વાલીઓ અંગેની ટિપ્પણીથી ચર્ચાઓ જાગી। વાલીઓ સવારે ચાના બદલે દારૂ પીતાનો દાવો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી। અધિકારીના નિવેદનથી ખળભળાટ મચ્યો। દારૂ અને કુપોષણ મુદ્દે હવે ચર્ચાઓ તેજ બની। વાલીઓ અંગેની ટિપ્પણીથી હવે ચર્ચા વ્યાપી છે, ત્યારે વાલીને લઈ ખાસ આ ટિપ્પણી કરવામાં આવી। વાલીઓ સવારે ચાના બદલે દારૂ પીતાનો પણ દાવો કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી। ત્યારે અધિકારીના નિવેદનથી પણ ક્યાંક ખળભળાટ મચ્યો। બોલવાના બંધ કરો ને, જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં। ઠીક છે बेटा? जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे। ये बॉर्डर का इलाका, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं। जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी। इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं। ત્યારે વાલીઓ અંગે ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને જ ક્યાંક ચર્ચા ગરમાઈ છે। દારૂ મુદ્દે અધિકારી દ્વારા ટિપ્પણી કરવામાં આવી। વાલીઓ સવારે ચાના બદલે દારૂ પીતાનો અધિકારી દ્વારા મંચ પરથી દાવો કરવામાં આવ્યો। ત્યારે અધિકારી પર અનેક અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે। અધિકારીનો દાવો કેટલો સાચો તે પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે। દારૂનો દોષ કે તંત્રની નિષ્ફળતા તે પણ સવાલ છે। અધિકારી દ્વારા જાહેર મંચથી આ દાવો કરવામાં આવ્યો। આદિવાસીઓની છબી ખરડાઈ તેવો પણ આ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ચા કરતા દારૂ વધુ સરળ તેવો પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે। નિવેદન કે પછી વિવાદનું કારણ અહીં તે પણ એક મોટો સવાલ છે। કુપોષણ પાછળ દારૂ જ કારણ છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અધિકારીના નિવેદનથી અત્યારે હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। દારૂનો દોષ કે તંત્રની નિષ્ક્રિયતા તે મોટો સવાલ ઉભો થયો છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા સુલેમાન ખત્રી લાઈવ જોડાઈ ગયા છે। જી સુલેમાનજી, એક દાવો કરવામાં આવી રહ્યો છે અને એક મંચ પરથી અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। વાલીઓ સવારે ચા પહેલા દારૂ પીવે છે, આ પ્રકારનું નિવેદન, શું કહેશો? બીજું તમને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના લસવડ તાલુકાના સૈનપુર ગામે શાળા પ્રવેશ ઉદ્ભવ્યો હતો। તે દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે દારૂને લઈને જે વાલીઓ દારૂ પીતા હોય છે તેને લઈને બાળકો પર ખોટી અસર પડી રહી છે। અને ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે જિલ્લામાં જે કુપોષણના જે બાળકો છે તે કુપોષણને લઈને પણ સવાલ ઉભા થયા હતા। અને જે બાળકો છે તે કુપોષણના જે બાળકો છે તે પણ અમને બતાવ્યા હતા। તેને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા મચી જવા પામી છે, ખળભળાટ મચી જવા પામી છે। અને જે કુપોષણને લઈને જે પણ સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેની પર પણ સવાલો તમને ઉભા કર્યા છે। આને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, આ મુદ્દે શું કહેશો? જી, તો જણાવી દઉં કે જિલ્લામાં જે પોલીસ દ્વારા વારંવાર દારૂ જે પકડવામાં આવે છે અને થોડો જિલ્લો મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રને જોડીને અમારી બુટલેગરો અહીં દારૂ ઘૂસણવામાં સફળ થાય છે। અને દારૂબંધીના જે વાત છે તેમાં પણ ખૂબ મોટી અસર જોવા મળી રહી છે। અને જ્યારે અધિકારી દ્વારા જે નિવેદનો જે આપવામાં આવે છે તેને લઈને અને જિલ્લામાં જે છે તે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જી, આપનો આભાર। દારૂનો દોષ કે તંત્રની નિષ્ફળતા તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઉભા થઈ રહ્યા છે। શું છોટાઉદેપુરમાં દારૂ મળે છે કે નહીં તેવો પણ અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે, કેમ કે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું। આ જ મુદ્દે અમારા દ્વારા છોટાઉદેપુરના એસપીનો પણ સંપર્ક કરવામાં આવ્યો। ત્યારે દારૂને લઈ અત્યારે હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। આ સંપર્કને લઈ કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી। શું છોટાઉદેપુરમાં દારૂ સરળતાથી મળે છે તે અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે। દારૂને લઈ આ હવે
નિવેદન આપવામાં આવ્યું તેને લઈ અનેક સવાલ ઉભા થયા. અધિકારી દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તેને લઈ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે.